ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025ના રોજ 3/25 ગુનો નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. સર, જોવા જાય તો ખાસ બાપુ ક્યાં રોકાણા હતા, આટલા દિવસથી ગુમ હતા, એવું કઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે. પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે. જે જગ્યાએથી બાપુ મળ્યા છે ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં. ઓકે.